સુરતમાં લાગેલી ટ્રાફિક સિગ્નલને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે. કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માટેની માંગ કરાઈ છે. સિગ્નલની સિસ્ટમમાં ખરાબી હોય તેથી લોકો હેરાન પરેશાન થાય છે. સુરતમાં જ્યારથી ટ્રાફિક સિગ્નલ લાગ્યા છે ત્યારથી લોકો થયા છે હેરાન પરેશાન. સુરતમાં લાગેલી ટ્રાફિક સિગ્નલને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ. કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. સિગ્નલની સિસ્ટમમાં ખરાબી હોય તેથી લોકો હેરાન પરેશાન થયા છે. સુરતમાં જ્યારથી ટ્રાફિક સિગ્નલ લાગ્યા છે ત્યારથી લોકો હેરાન પરેશાન થયા છે. કોઈ પણ પ્રકારના આયોજન વગર લગાવવામાં આવ્યા છે સિગ્નલ. ટ્રાફિક સિગ્નલથી સમસ્યા દૂર કરવા લગાવી હતી પણ ટ્રાફિકની સમસ્યા વધી છે. છેલ્લા ઘણા સમયથી આ ટ્રાફિક સિગ્નલોના કારણે જે પબ્લિક હેરાન થાય છે એના માટે આજે મેં પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે ભાઈ તમે સિગ્નલ લગાવો. ટ્રાફિક નિયમન ખૂબ જ જરૂરી છે, પરંતુ એ નિયમન કરવા માટે લાખો પબ્લિક હેરાન થાય છે. એની સામે વાંધો છે એટલે અમારી કમિશનરશ્રીને રજૂઆત છે કે પહેલાં દરેક સિગ્નલ તમે સેટ કરો, કે એને અમુક ટાઈમ લિમિટ નક્કી કરો. આજે ઘણા પોઈન્ટ પર અડધો પોણો કલાક સુધી લોકો ટ્રાફિકમાં અટવાય છે, 2-3 કિલોમીટર લાંબી લાઈન લાગે છે. ગઈકાલ સુરત શહેરનો વિડીયો વાયરલ થયેલો હતો કે પરોઢ પાટિયાના એક વાહન ચાલક BRTS બસ સ્ટેન્ડની અંદરથી વાહન લઈને પસાર થાય છે. એટલે આપ સમજી શકો ટ્રાફિકની સમસ્યા શહેરમાં કેટલી ઉદ્ભવેલી હશે. ટ્રાફિક નિયમન થવું જોઈએ અમે પણ માનીએ છીએ, પણ લોકોને હેરાનગતિ કરવામાં આવે છે એનો અમારો વિરોધ છે. કઈ રીતે લોકો અને બાળકો સ્કૂલ જવામાં પરેશાન આજે તમે જોઈ શકો છો કે ભાઈ દાખલા કે અમરોલી પુલની વાત કરીએ, કાપોદ્રા બ્રિજની વાત કરીએ, આજના છાપામાં છે આળંદ વિસ્તારમાં કે જે 60 સેકન્ડમાં રસ્તો પાસ થતો હતો આજેનો 1 કલાક જેટલો સમય પાસ થાય છે. વિદ્યાર્થીઓ પણ સ્કૂલે જવામાં લેટ થાય છે, નોકરિયાતો પણ સ્કૂલોમાં જવામાં લેટ થાય છે. એટલે અમારી એક માગણી છે કે ભાઈ સુરતમાં જ્યાં બી ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હોય એની વ્યવસ્થિત પહેલાં સેકન્ડ સેટ કરવામાં પછી એનો ફોલો કરવામાં આવે, નહીં કે માત્ર પોતાની વાહવાઈ કરાય માટે જ્યાં મન ફરતા સિગ્નલ ઠોકી કરવા. એટલે અમારી એક માગણી છે કે ભાઈ સિગ્નલ બાબતે તાકીદે કમિશનર વહીવટીતંત્ર સાથે નક્કી કરીને અને સોલ્યુશન લાવે એવી અમારી માગણી છે. પ્રમુખ કોંગ્રેસ આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ સુરત શહેરના નાગરિકોને જે અસુવિધા અસુરક્ષિતતાનું કારણ બની એવી ટ્રાફિક વ્યવસ્થા બાબતમાં અમે સુરત પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા આવ્યા છે. અને અમારી માંગણી એવી છે કે તમે વ્યવસ્થા ઊભી કરો. એની અંદર સુરત શહેર નાગરિકો બધા લોકો રેડી છે. તમારી દરેક વ્યવસ્થાની અંદર તમને સાથ આપવા પણ અમે રેડી છીએ. પણ જે રીતે વ્યવસ્થા ઊભી થઈ રહી છે તે વ્યવસ્થાથી અમે લોકો શહેરના નાગરિકો એટલા બધા ત્રસ્ત થઈ ગયા છે શારીરિક, માનસિક અને આર્થિક રીતે કે તમે વિચારી શકો. કારણ કે આના લીધે એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે. 20 સેકન્ડ ઊભા રહેવાનું અને 20 સેકન્ડ સિગ્નલ ચાલે અને 120 સેકન્ડ સુધી ઊભા રહેવાનું, તે પણ નંબર લાગે. બીજું કે શહેરના એક જ 4 રસ્તા પર 3 સિગ્નલ ચાલે, દરેક 10 મીટર, 20 મીટર, 50 મીટર. આ કોઈ એવી વ્યવસ્થા નથી. તેમજ કોર્પોરેશનના વિકાસના કામો ચાલતા હોય છે, કામગીરી ચાલતી હોય છે, ત્યારે ગમે ત્યારે કોર્પોરેશન ડાયવર્ઝન આપે અને ત્યાંના લોકો ત્યાંથી રિટર્ન થાય છે. ત્યારે 4 રસ્તા પરના કેમેરા તાત્કાલિક એમના ઉપર દંડ વસૂલે છે. એટલે કોર્પોરેશનનો કંટ્રોલ રૂમ, કોર્પોરેશનના વિભાગો અને પોલીસ કંટ્રોલ રૂમ વચ્ચે કોઈ પણ સંકલન નથી, જેનો ભોગ સુરત શહેરની સામાન્ય જનતા, વિદ્યાર્થીઓ, વેપારી વર્ગ અને નોકરિયાત લોકો અને સામાન્ય માણસો ભોગવી રહ્યા છે. આ બધા પ્રશ્નો લઈને અમે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. તમે તાત્કાલિક નિવેદન કરો, નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.